એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા. પપ્પાએ પાડેલું પેલું પ્રેશિયસ નામને સાચવી રાખવા માટે મેં એને સંતાડી રાખ્યું ને પેલું સૂર બહાર રાખ્યું. ચા બનાવી નાસ્તો લઈને ત્યાં રેડિયો સામે બેસી જવાનું. ઓકે. અને એ અવાજથી પછી જો હું ના ઉઠ્યો તો છેવટે ઉઠી જ જાઉં. તો એ મને સૌથી વધારે કહેવામાં આવ્યું છે કે તું તો છે ને ટ્રેનનો અવાજ આવે ને એની સાથે ગાતી હતી. ચલો આપણે ગીત લખીએ સીધી સાદી રીત લખીએ સીધી સાદી રીત લખીએ. પહેલા છાપું ખુલે અમારા ત્યાં તાનપુર ખુલે. अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं. 16-17 કલાક ભણતા જ હોત અને મારા ઘરમાં બધા મ્યુઝિક કરતા હતા અને મારી મમ્મીએ કીધું કે બેટા તું રોબોટ થઈ રહી છે, અમને માણસ જોઈએ છે. નહીં અભી અભી તો આઈ હો